वन्दे श्रीहरिकृष्ण राजचरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसूतम् मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं चकारुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्री नन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चशीवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री सद्गुरुदेव की जय। तारीख 3 જાન્યુઆરી 2021 રવિવાર લોયાધામ ન્યૂ જર્સી
શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયધામ પરિવાર ના તમામ ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ આનંદરામ રાધા દેવી અમરાપુરની અંદર આજે આનંદનું મોજું ફરી વળ્યું છે. એ મહારાજના સંકલ્પથી, એમની ઈચ્છાથી રાધા દેવી થકી એક અનાદિ મુક્ત રાજને જન્મ આપ્યો. કેતા તે સદગુરુ, આપણા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. આજે આખા ગામમાં મંગળ ગીતો ગાવામાં આવી રહ્યા છે. આનંદ રામને આંગણે આજ ટોળે મળ્યા છે જન. માણસોના ટોળે ટોળા એ અનાદિ મુક્ત રાજને જોવા ઉમટી પડ્યા છે. કરી જય જયકારને આપે વધાઈ ઘણી ઘણી. બધા જ ગામવાસીઓ એ આનંદરામ વિપ્રના ઘેર આવી જય જયકારની નાદો લગાવવા લાગ્યા છે. આનંદરામ વિપ્ર પણ ખુદ આનંદમાં એટલા હર્ષ, એટલો ગર્વ અનુભવી રહ્યા હતા કે અહોપણું એના હૃદયમાં થવા લાગ્યું કે ભગવાને અમને શી પ્રાપ્તિ અમારા ઘરમાં અનાદિ મુક્તરાજની કરાવી છે. એ સ્વરૂપ જોતા જ આનંદરામ આનંદની અનુભૂતિ કરવા લાગ્યા છે. એ પરમ ભાગવત મહામુનિનું પ્રાગટ્ય વૃત્તાંત. વિક્રમ સંવત 1814 ની શુક્લ પક્ષ પોષ સુધી સપ્તમી હતી. એ અવસર કેથા ઈસવીસન તારીખ 15/1/1758 અર્થાત ઉત્તરાયણ 14 તારીખે હોય અને એના બીજા દિવસે 15 તારીખ રવિવાર હતો. ત્યારે શક સંવત સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશ્યા હતા. સોહામણી શિશિર ઋતુ હતી. નક્ષત્ર રેવતી હતું. યોગ આનંદ નામનો યોગ હતો. નામ તો જો યોગ વર્ધમાના જ્યોતિષકારના મતે, મારે હમણાં વાતચીત ચાલી રહી હતી આ બાબતે પંડિતો સાથે. સ્વામીના જન્મ તારીખ નિમિત્તે આખું બધું એમના વિશે ચર્ચા ચાલી રહી હતી કાશીના પંડિતો સાથે. એમને મને કીધું कि स्वामी जी आप एक बात सही कहूं. मैंने कहा कहिए ना गुरु जी. कि ये जो मुक्तानंद स्वामी है ना, उनकी तिथि आपने मुझे संवत दी और उनका मैंने पूरा संशोधन किया शास्त्र के अनुसार पूरा, और निकाला ऐसा मैंने कभी नहीं देखा, ऐसा कभी नहीं देखा. उनका ये शब्द था कि स्वामी जी की जो कुंडली है ना, ऐसी तो बहुत दुर्लभ होती है मिलने में, बहुत दुर्लभ होती है.
બહુ દુર્લભ હોતી હૈ. યોગ આનંદ નામનો હતો ગ્રહ મનોકારક ચંદ્રમાં. અર્થાત એને કીધું મને કે સ્વામીજી, એ જો મનોકારક ચંદ્રમાં, એ जो मनोकारक ग्रह चंद्रमा बहुत मजबूत था स्वामी जी. उनकी सोचने की क्षमता बहुत अपार थी और वस्तु विशेष पर चिंतन करना उनका ज्यादा था. કારણ કે કહેવાય છે જ્યોતિષકારમાં કે સૂર્ય અને ચંદ્ર એ બેનો યોગ હોય ને, એમાં ચંદ્રમાં જેનો મજબૂત હોય ને એ પ્રભાવશાળી બહુ હોય, એ સારા કાર્ય કરી શકે, સારા કાર્ય કરી શકે. એને જ મને કીધું કે બુદ્ધના પ્રભાવથી એ મૃદુભાષી હતા. અને વાત સાચી છે. આપણે આગળ બધું જ જોવાનું છે. સ્વામીના ચરિત્ર એક 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 ચડિયાતા આવતા જ છે. પરંતુ કે પ્રાગટ્ય વૃત્તાંતમાં આપણે એમનું જે કુંડળી અનુસાર કે એક એક વસ્તુ શું સૂચવે છે. બુદ્ધના પ્રભાવથી એ અતિ મૃદુભાષી, રાશિ મીન હતી, રાશિ मीन હતી. लग्नेश पंचमेश और नवमेश की स्थिति बहुत अच्छी थी स्वामी जी की, बहुत अच्छी थी, जिसकी वजह से उनको एकाग्र चिंतन में करने में शीघ्र ही सफलता मिलती थी. ऐसा पंडित लोग मुझे कहते थे. આ બધું જોયું હોય ને, સંવત પ્રમાણ બધું કાઢ્યું પંડિતોએ, અને પછી મને કીધું બધું એક એક વસ્તુ સ્વામીજી એમાં એવું છે કે દુર્લભ હોય છે. આ બધું મળવું બહુ દુર્લભ હોય છે, બહુ દુર્લભ હોય છે. આનંદ નામનો યોગ આગળ જતા મુક્તાનંદ નામ પડે છે. બધું જ હમણાં ધીરે ધીરે બધું જવાનું છે. એટલે જાણ માટે આપણે વિક્રમ સંવત 1814 ની શુક્લ પક્ષ પોષ સુધી સપ્તમીમાં તારીખ 15/1/1758 સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશ્યા હતા. બુદ્ધના પ્રભાવથી સ્વામી અતિ મૃદુભાષી હતા. યોગ આનંદ નામનો હતો, રાશિ મીન હતી. એ અવસરે આજે ઉત્સવ થાય છે ભારી, એ તો આનંદ રામને દ્વારી. મળી બાળક વૃદ્ધને યુવા આવ્યા આવ્યા જો બાળને જોવા. આજે આખા અમરાપુરમાં ઉત્સવોથી હિલોળે ચડ્યું છે આખું ગામ. બધા જ આનંદરામના ઘેર એકઠા થઈ ગયા છે. બાળક હોય, વૃદ્ધ હોય, યુવા હોય, જે કોઈ હોય, બધા કોને જોવા આવી રહ્યા છે? એ મુક્તને જોવા આવી રહ્યા છે, મુક્તને જોવા આવી રહ્યા છે. તાહા પિતાએ થઈને રાજી, મંગાવીને સામગરી જાજી. પુત્ર રત્નનો જન્મ થયો હોય તો પિતા શું કરે? આનંદામ રીપ સામગ્રીઓ અનેક વિધ લાવીને એટલી બધી લાવી દીધી છે, એટલી બધી લાવી દીધી છે કે જેટલા મહેમાન ઘરે આવ્યા હોય ને એ મુક્તરાજના દર્શન કરવા માટે બધા જ ને છુટ્ટા હાથે બધું આપતા હતા. આનંદના વિપ્ર તાહા વહેંચી છે સાગર ખોબે, આજે તો આપતા નવ થોબે. લિયો લિયો કરે છે પુકાર, રખે રહી ન જાઓ આ વાર. એક પણ એવો માણસ નહોતો કે મુક્તરાજના દર્શન કર્યા વિના રહી ગયો હોય અને ખાલી હાથે ગયો હોય, ખાલી હાથે ગયો હોય, ખાલી હાથે ગયો હોય. અને અત્યારે સિલેક્ટેડ જ હોય, સિલેક્ટેડ હોય 5-10. એ સાચી વાત છે જમાના પ્રમાણે, બરાબર. પણ આ તો આનંદરામ વિપ્રાને ઘેર જે મુક્ત રત્નનો જન્મ થયો હતો ને એની અનોખી વાત છે. એને તો આપણે કાલે જ જોયું. દેવતાઓ
દર્શન કરવા, પુષ્પવૃષ્ટિ વધાવા. આજે આખા ગામમાં ઉત્સવોની હેલી બોલી છે અને આનંદરામ વિપ્ર જોર જોરથી કહે છે, લ્યો આ પ્રસાદ, લ્યો આ પ્રસાદ, લ્યો આ પ્રસાદ. અમારા મુક્તના નિમિત્તે, અમારા મુક્તના નિમિત્તે અમારા પુત્રનો જન્મ થયો છે, અમારા પુત્રનો જન્મ થયો છે. બધા જ ઘેર એકઠા થયેલા સંબંધીજનો, ગામવાસીઓ બધા જ એ મુક્ત રત્નના દર્શન કરી આશીર્વાદ આપતા હતા. શત શત વરસ ના થાઓ, વાત દરેકમાં તમે ફાવો. નવ જુઓ કદી દુઃખ તાત, ખૂબ કરો સુખી પિતા માત. એમ વિવિધ દે છે આશીષ, પોત પોતાના સંભારી ઈશ. ગામવાસીઓ, સંબંધીજનો, આજુબાજુના ગામડાના લોકો બધા જ આનંદરામ વિપ્રને ઘેર આવી મુક્ત રત્નને આશીર્વાદ આપ્યા લાગ્યા. દર્શન કરીને કાનમાં કેવા લઈ ગયા કે હે મુક્તરાજ, આપ મા બાપની સેવા કરજો, તમે 100 વર્ષના થજો, પિતાના દુઃખને ટાળજો, માતા પિતાને સુખી કરજો, માતા પિતાની સેવા કરજો, સેવા કરજો. આવું મુક્તરાજના કાનમાં કહેવા લાગ્યા. બધા જ માતે હાથ મેલવા લાગ્યા. અનેક વિવિધ પ્રકારના ઉપચારો અર્પણ કરવામાં આવ્યા પુત્ર રત્નને. એ અનાદિ મુક્તરાજને બધાય પોતપોતાના ઈષ્ટદેવને સંભાળીને આશીર્વાદ આપવા લાગ્યા. સો વર્ષના થાવ, સો વર્ષના થાવ. વિપ્રોને અનેક પ્રકારના દાન આપ્યા. આનંદરામે દાન આપ્યા, દાન આપ્યા. દાન આપ્યા. ઘોડાઓના દાન, હાથીઓના દાન, ધનના દાન, વસ્ત્રના દાન, અનેક પ્રકારના દાનો આનંદરામે વિપ્રએ એ અનાદિ મુક્ત રાજની ખુશીમાં દાન કર્યું, દાન કર્યું, દાન કર્યું. વળી વાત બની છે જો એક, વસનાર જે જંગલે છેક, એવા ઋષિ મુનિ જે તપસી, તેહ પણ આજ આવ્યા ઘસી. ક્યાંથી દૂરથી આવ્યા બધા લોકો? જે જંગલમાં તપસ્વીઓ બધા તપ કરતા હતા, એ જે ઋષિ મુનિઓ, એમને જંગલમાં ઠેઠ ખબર પડી ગઈ. બોલો, ખબર તો પડી જાય, દેવતાનો ખ્યાલ આવી ગયો હોય અને બધા દર્શન કરતા હોય તો સત્પુરુષોની ક્યાં, ઋષિ મુનિ કઈ વાત કરવી? કેવું જંગલોમાં ઋષિ મુનિઓ વસતા હતા, તપસ્વીઓ તપ કરતા હતા. એ બધા જ લોકો એ અનાદિ મુક્ત રાજને જોવા એકઠા થઈ ગયા આનંદરામ વિપ્રને ઘેર. કરી વિનંતી ને બોલે એમ, દર્શ વિના પાછું જાશું કેમ. બહુ દૂરથી આવ્યા જોય મેં, કાઈ દયાયાણો વિપ્રતમે. હે આનંદરામ, હે વિપ્રવર, અમે બહુ દૂરથી આવ્યા છીએ આ અનાદિ મુક્તરાજના દર્શન કરવા માટે,
અનાદિ મુક્તરાજ દર્શન કરવા માટે. અમે આ દર્શન કર્યા વિના, આ મુક્તરાજના દર્શન કર્યા વિના અમે પાછા નહીં જઈએ. અમે નહીં જઈએ. જ્યાં સુધી તમે દર્શન નહીં કરવા દો ત્યાં સુધી અમે નહીં જઈએ. નહીં જઈએ, નહીં જઈએ. આવી હટ કોણ પકડે? કોણ પકડે? ઋષિ મુનિઓ પકડે છે. અને એવી હટ ક્યારે પકડાય? કે જેને દર્શનની તાલાવેલી હોય, એને ખ્યાલ હોય કે આના દર્શન કરવાના છે, મારે આ દર્શન કરવા જેવા છે, આના દર્શન કરીશ ને મારું બધું જ તપ ઉગરી જશે, ઉગરી જશે. આમના દર્શનથી મારી તપની પૂર્ણાહુતિ થઈ જશે. મારા તપનું જો કોઈ ફળ હોય ને તો અનાદિ મુક્ત રાજના દર્શન છે, દર્શન છે. ઋષિ મુનિઓ, તપસ્વીઓ, પંડિતો, વિદ્વાનો, શ્રેષ્ઠી જનો બધા જ ઉમટી પડ્યા છે. બધા જ આનંદરામ વિપ્રને કહેવા લાગ્યા છે, અમે દર્શન કર્યા વિના તો નહીં જઈએ, અમે દર્શન કર્યા વિના નહીં જઈએ, અમે દર્શન કર્યા વિના નહીં જઈએ, નહીં જઈએ. હવે આટલા મોટા મોટા એ અનાદિ મુક્ત રાજના દર્શન કરવા આવે તો કેટલું કારણ સૂચવે છે. સકારણ હોય ને. ઋષિ મુનિઓ એટલા તપસ્વીઓ જંગલમાંથી આવે એ શું સૂચવે છે? શું સૂચવે છે? કે એ સૂચવે છે કે જેની અમે રાહ જોતા હતા, જે અમારું ધ્યાન રાખવાના છે, જેના વતે અમારું પોષણ થવાનું છે, જે અમને પરબ્રહ્મની ભેટ કરાવવાના છે, જેમના દર્શનથી અમારા તપની પૂર્ણાહુતિ થઈ છે, જેમના દર્શનથી અમારું તપનું ફળ પૂર્ણ થયું છે. અમારા તપનું ફળ જ કોઈ ને અનાદિ મુક્ત રાજના દર્શન છે. આનંદરામ વિપ્ર સાંભળો, અમે દૂરથી આવીએ છીએ ને એટલા માટે આવીએ છીએ, અમારા અનાદિ મુક્ત રાજના દર્શન કરવા છે, દર્શન કરવા છે. આ અનાદિ મુક્ત રાજના દર્શન નહીં કરીએ ને તો અમારો જન્મ છે ને નિરર્થક જશે. આવું ઋષિ મુનિઓ કહેવા લાગ્યા. પંડિતો કહેવા લાગ્યા, આ અનાદિ મુક્ત રાજના દર્શન અમે નહીં કરીએ ને તો અમારી પંડિતાઈ પણ એળે જશે, એળે જશે. જેના માટે અમે રાહ જોઈ રહ્યા હતા. આનંદના વિપ્ર, અમને એના દર્શન કરવા દો બાપ, અમને દર્શન કરવા દો, દર્શન કરવા દો, કરવા દો. કારણ કે આખું ગામ ભીડમાં છે દર્શન કરવા માટે. વિચાર તો કરીએ આપણે, ખાલી બેઠા બેઠા કલ્પના જ કરીએ છીએ કે એ જ્યારે આ બધું થયું હશે અમરાપુરની નગરીમાં, એ ખોબા જેવડું ગામ અને એમાં નાનું ઘર, એમાં આ આનંદ વિપ્ર એના અનાદિ મુક્તના દર્શન કરવા આખું ગામ ઉમટી પડ્યું હશે. કેવો નજરાણું હશે, કેવું નજરાણું હશે, કેવું નજરાણું હશે. એ છે તાકાત, અનાદિ મુક્ત રાજની તાકાત. એ છે તાકાત, એ તાકાત. એ તાકાત બતાવે છે કે આટલું માણસ ચો તરફ વીંટળાઈ ગયું હોય, જેના દર્શનથી એ કેવા હશે, કેવા હશે, કેવા હશે, કેવા હશે. એમ કર ગરે આજ સંત વિપ્ર દ્વારે આવીને અત્યંત. વિપ્ર પણ સારો સામો જાણી મુખ બોલે છે મધુર વાણી. ભલે ભલે પધારિયા મુનિ એક અરજ સુણો સહુની. આપો આશીષ અને રયાપે જેથી માયાન બાળને વ્યાપે. આનંદરામ વિપ્ર કહેવા લાગ્યા છે ઋષિ મુનિઓને, ભલે તમે દર્શન કરવા પધાર્યા અમારા બાળ રત્નના, અમે દર્શન કરવા દેશું તમને, પણ એક આપ તપસ્વીઓ છો, ઋષિ મુનિઓ છો, સાધુ પુરુષો છો, આપણા હૃદયમાં ભગવાન બિરાજતા હોય. આપ મને એક ભીખ આપો મારા બાળ રત્ન માટે, મારા દીકરાને તમે એવા આશીર્વાદ આપો તમે, એને ક્યારેય માયા ન લાગે, ક્યારેય ન લાગે. હા પિતા છે તો પિતા તો એ જ માગે ને દીકરા માટે, માગે, માગે. અને એ જ પિતા કહેવાય કે દીકરા માટે એ માગે કે મારા દીકરાને આ જગતની માયા ના લાગે. એ આનંદરામ વિપ્રના જીવનમાંથી શીખવા જેવું છે, શીખવા જેવું છે.
અને અત્યારે છોકરાનો જન્મ થયો હોય ને, એ તો 6 મહિના પહેલા તૈયારી થવા માંડે, મારા દીકરા માટે તમે શું લાવશો? મારા ઘેર દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય, તમે શું લાવશો? હજી આવ્યો ના હોય, પુત્રનો જન્મ ના થયો હોય, એ પહેલા તો તમારે તો એજન્ડા પાસ થવા મળે, બધા આખું લિસ્ટ થઈ જાય તમારે તો. બેબી ડોલ, હાઈ ડોલ, વિચાર તો કરો. બાઇસિકલ, સ્કૂટર, મોટર. હવે સ્કૂટર, મોટર, બાઇસિકલ ઢીંગલા ઢીંગલીમાંથી ઊંચો ના આવે. આ મહારાજના સ્વરૂપની કઈ વાત રહી? સદગુરુની કઈ સહી વાત રહી? આ જીવન છે. એટલે શીખીએ, આનંદરામ વિપ્રના જીવનમાંથી શીખીએ, એ ઋષિ મુનિઓ પાસેથી, સદગુરુ પાસેથી, તપસ્વીઓ પાસેથી એ જ માગ્યું, મારા બાળ રત્નને માયા ન વ્યાપે, માયા ન વ્યાપે. શીખીએ, આપણે શીખીએ તો જ પુત્ર રત્નનો જન્મ થાય ને. હે નકર માઇકલ જેક્સન જેવા જ અત્યારે થાય છે બધા, બ્રુસલી જેવા જ થાય બધા, બ્રુસલી, માઇકલ જેક્સન ને એ જ થાય. પણ આ અનાદિ મુક્ત રાજના આખું ગામ ઉમટી પડ્યું છે, અને આનંદરામ વિપ્ર પણ આનંદથી છવા ગયા છે, અને માગે છે અમારા બાળ રત્નને માયા ન વ્યાપે એવું આપો, એવું આપો, એવું આપો, એવું આપો. સોની બોલે છે મરમ મારુષી, અતિ અંતરમાં થઈ ખુશી. વિપ્ર કરાવો દર્શન યાજ, તેથી થાશે તમ અમ કાજ. એમ વણ તેડ્યા આવે સહુ, તેની વાત વિસ્તારે શું કહું. ઋષિ મુનિઓ કહેવા લાગ્યા મરમમાં કે હું જો એમ કહીશ ને કે અમને માયા નહીં, એમને માયા નહીં, અમને ન લાગે એના માટે અમે આવ્યા છીએ. જો હું એવું કહીશ ને તો દર્શન નહીં કરા દે, નહીં કરા દે. ખરેખર તો અમે તો એટલા માટે આવ્યા છીએ, આ અનાદિ મુક્ત રાજના દર્શન માટે. અમને માયા ન લાગે, અમને માયા ન લાગે, અમને માયા ન લાગે. આખું ગામ ઉપટી પડ્યું છે ને, એનું એક જ કારણ છે, એનું એક જ કારણ છે કે આખા ગામવાસીઓને, ઋષિ મુનિઓને, તપસ્વીઓને માયાથી પર કરવા છે, પર કરવા છે, પર કરવા છે. આજ અનાદિ મુક્ત રાજની અનોખી રીત છે, અનોખી રીત છે. એના દર્શનથી અનેકને માયા રહિત કરી દીધા, અનેકને માયા રહિત કરી દીધા, અનેકની આંખોમાં અક્ષરધામના કોલ કરાવી દીધા, કરાવી દીધા. અને એ જ હોય જેને જેને એ અનાદિ મુક્ત રાજના દર્શન કર્યા છે ને પ્રથમના, એ જ બધા મહારાજ પાસે આવ્યા છે, એ જ આવ્યા છે. જોઈ લેજો, એ જ બીજું વાવી દીધું દર્શનથી, 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 દર્શનથી. ઋષિ મુનિઓ એ અનાદિ મુક્ત રાજના દર્શન કરવા આવી ગયા, અને દર્શન કરે છે ને બાળ રત્નના, આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. તપસ્વીઓના, ઋષિ મુનિઓના, પંડિતોના, શ્રેષ્ઠીજનોના, ગામવાસીઓના. શું આ અનાદિ મુક્ત રાજનું સ્વરૂપ છે, સ્વરૂપ છે, સ્વરૂપ છે, સ્વરૂપ છે. આવું સ્વરૂપ અમે ક્યારેય નહીં જોતું, ક્યારે નથી જોયું, ક્યારે નથી જોયું, ક્યારે નથી જોયું. જોઈ બાળનું મુખ નિદાન, ભૂલે ભૂલે સહુની જભાન. કારણ કે જે ક્ષણે ક્ષણે જે નવીનતાને પામે તે જ રમણીયતાનું રૂપ છે. અને સૌંદર્ય બધાને ગમે કે ના ગમે? બધાને ગમે છે શું દુનિયાને? રૂપ જો, રૂપમાં છે ને આખી દુનિયા ભરમાયેલી. પણ ભગવાનનું જેવું સ્વરૂપ છે, જેવું સદગુરુનું સ્વરૂપ છે, જેવું સંતો ભક્તોનું છે, એવું તો ક્યાંય જોવા જ ના મળે. બાહ્ય રૂપથી નહીં, પરંતુ આંતરિક સ્વરૂપથી વ્યક્તિની પહેચાન હોવી જોઈએ, આંતરિક સ્વરૂપથી, આંતરિક સ્વરૂપથી. પરંતુ આ અનાદિ મુક્ત રાજનું સ્વરૂપ છે ને, આંતરિક હોય, બાહ્ય હોય,
એટલું તેજોયમાન હતું, એટલું કાંતિમાન હતું, એટલું દિવ્ય હતું, એટલું રમણીય હતું કે બધા જ આકર્ષાઈ ગયા. બધા જ. કારણ કે ક્ષણે ક્ષણે જે નવીનતાને પામે એ જ રમણીય સ્વરૂપ કહેવાય. કે ક્ષણ કંઈક નવું રૂપ લાગે. ક્ષણે ક્ષણે યન્નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાહ. અને સૌંદર્ય ખરેખર બધાને જ ગમે છે ને. સર્વજનોભિરામમ ખલુ સૌભાગ્યમ નામ. ભાસ કવિ કહે છે કે સૌંદર્ય ખરેખર સૌને ગમે છે. જોઈ બાળનું મુખ નિદાન, ભૂલે ભૂલે સહુ નિજ ભાન. બધા જ એ પરમ મહામુનિનું સ્વરૂપ જોવા લાગ્યા છે. અને સ્વરૂપ જોતા જ બધાના ચિત્ત હરી લીધા છે. બધા જ સમાધિને પામી ગયા છે. અને બધા જ આમ કેમ એકાગ્ર ચિત્તથી જોવા લાગે એમ એકાગ્ર ચિત્તથી બધા એ મુક્તરાજના દર્શન કરવા લાગ્યા છે. કોઈની ચિત્ત વૃત્તિ ઉખડતી નથી. હોય ને, અમુક ના દર્શન કરો ને તો તમને બહુ આનંદ થાય. કારણ કે ભગવાનના ધામમાંથી ભગવાને મોકલેલા હોય, સદગુરુની કૃપાથી હોય. અને અમુકના દર્શન કરીએ ને તો આપણને થાય ક્યાં આવી ગયો. થાય કે ના થાય? સહજ છે. કારણ કે પૂર્વજ એમનું હોય એવું ખબર છે કે આખો દિવસ આ ખાઈ પીને લેર જ કરે છે. ભગવાનની ભક્તિ જિંદગીમાં કરી છે. ત્યાં પુત્ર રત્ન પણ એવો જ હોટલ વાળો જ થાય. એના મા બાપ હોટલમાં જતા હોય અને એ જમતા હોય અને એના ઘેર દીકરો જન્મે, એ હોટલ વાળો ભવિષ્યમાં થાય જ. એ કઈ ભગવાનનું ભગત ના થાય. એટલા માટે જાણવાનું આપણે કે રાધા દેવી આ આનંદરામ વિપ્ર એના ત્યાં અનાદિ મુક્તરાજનો જન્મ થયો છે ને, એ રાધા દેવનું કેટલું બલિદાન હતું, રતનબાઈનું કેટલું બલિદાન હતું, આનંદરામનું કેટલું બલિદાન હતું. બલિદાન કેટલું હતું. સદા હસે છે ગાલમાં ઘણું, ડરે કોઈ થકી ન આણું. એ અનાદિ મુક્તરાજના દર્શન કરી છે ને એનું વર્ણન કરવામાં આવે છે કે અનાદિ મુક્તરાજ કેવા હતા. જ્યારે હસે ને ત્યારે ગાલમાં ખાડા પડે. નાનપણથી હસે કેવું રમણીય સ્વરૂપ છે. આપણે ખાલી આંખ બંધ કરીને એ પરમ મહામુનિને જોવાનો પ્રયત્ન કરીએ અંતરમાં કે આ બે હાથ છે આપણા, એમાં એ સ્વરૂપને લઈ લો. આ પરમ મહામુનિના સ્વરૂપને આપણા હાથમાં લઈ લઈએ અને જોઈએ કે મારી સામે આ પરમ મહામુનિનું સ્વરૂપ કેવું છે. આંખો બંધ કરીને વિચારીએ ખાલી આપણે કે એ મુક્ત મુનિને આપણા હાથમાં લઈએ અને નાનું સ્વરૂપમાં ચિંતન કરીએ કે એ પરમ મહામુનિનું સ્વરૂપ કેટલો ચહેરો કેટલો ખિલખિલાટ છે. સદા હસે છે ગાલમાં ઘણું, નાના છે કર ચરણ તેને હલાવી દે છે દર્શન. એ પગ નાના આમાં હલ્યા કરે છે. અતિ ગૌર વર્ણ છે તને શુભ ચિહ્ન ચરણમાં, અને નાના સાથળ છે રૂડા કેવા તે તો હુલસીને જોયા જેવા. નાભી ઊંડીને ગોળ રૂપાળી, કટી કૃષ્ણ અતિ સુખાળી. કેવું છે? એક સ્વરૂપનું વર્ણન છે. નાના સાથળ છે, અતિ ગૌર વર્ણ છે. એટલે મહારાજે કીધું હોય ને કે સ્વામી તમારા વસ્ત્ર ઉપર પહેરી રાખો. સ્વામી કેવા હતા? ગૌરવ વર્ણના હતા. આ લખી રાખવું બધું અને જાણી રાખવું કે એ મહામુનિનું સ્વરૂપ કેવું હતું? ગૌરવ વર્ણનું હતું. એ સ્વામી જ્યારે પ્રગટ થયા ત્યારે એ કેવા હતા? હસતા હતા અને ગાલે ખાડા પડતા હતા. એના સાથળ કેવા હતા? નાના સાથળ હતા, નાના કરચરણ હતા. નાભી કેવી હતી? ઊંડી હતી. અને કેવી હતી? ગોળને રૂપાળી હતી. એને ઉપડતા જે લાલ નખ હતા ને, એ નખમાંથી નીકળતા જે સુંદર કિરણો અને કિરણો એ સૂર્ય અને ચંદ્રને પણ ઝાંખી પડાવે એવા નખ હતા. એમની ઘૂંટીઓ
લગારે ઉપડતી અને સુંદર ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. જંઘાઓ પિંડીએ જંઘાઓ અને પિંડીઓથી શોભતા એમ પરમ મહામુનિ હતા. સાથળ કેવા હતા? ભરાવદાર હતા, ભરાવદાર હતા, નાના નાના. એ મહામુનિનો કટીનો ભાગ વિશાળ અને શોભાયમાન હતો, શોભાયમાન હતો, શોભાયમાન હતો. અને વાળ એ પરમ મહામુનિને કેવા હતા? ચળકતા હતા, સુવર્ણ જેવા, સુવર્ણ જેવા, સુવર્ણ જેવા, સુવર્ણ સરખા ચળકતા અને સૂક્ષ્મ અને અતિ ઘાટા નહીં એવા રોમ હતા બધી જગ્યાએ. રોમ, આ બધા રોમ છે ને, રોમ હતા, રોમ હતા, રોમ હતા, રોમ હતા, રોમ હતા, રોમ હતા. કરે ભોર યુગાતિ શોભમ, યુગાતિ શોભમ. કીધું ને, સાથળ કેવા હતા? ભરાવદાર હતા. અધર લાલ હતા, વક્ષસ્થળ વિશાળ હતું અને અનેક ચિહ્નો હતા શરીરમાં. સ્વામી સ્વામી ભુજાઓ લાંબી હતી, સ્થૂળ હતી અને મજબૂત હતી, મજબૂત હતી, મજબૂત હતી. નેત્ર લાલ કમળ હતા અને મજબૂત એવા બંને હસ્તકમળ હતા અને લાંબી લાંબી આંગળીઓ શોભી રહી હતી. કંઠ એ પરમ મહામુનિનો કંઠ પહોળી સુંદર અને દાઢી ઉપર જેની ક્રાંતિ પ્રસરે છે એવા શંખની સમાન 3 રેખાઓ શોભી રહ્યો હતો. આ કંઠ છે, આ ત્રિવળી પડે ને એમ પરમ મહામુનિ પડતું. નાસિકા જોરદાર શોભી રહી હતી. ગંભીર વર્તુલ સુશોભિત નાભી રાજ દસ્વસ્ત પત્ર સમતુંદ વલિત્ર્યાંકમ. આવી રીતે સ્વામી શોભી રહ્યા હતા, આવી રીતે શોભી રહ્યા હતા, શોભી રહ્યા હતા. કારણ કે જેવી રીતે રાધા દેવીઓ એવા જ થાય ને પુત્ર. રાધા દેવીઓને પણ વક્ષસ્થળ વિશાળ, એમના પણ રમણીય નેત્ર હતા. આનંદ વિપ્ર પણ એવા હતા, ભરાવદાર, ખડી બોલી કરનારા. પંડિતાઈ હતું જેમાં, દાસત્વ હતું એનામાં. એવો તો પુત્ર રત્નો જન્મ થાય, એવું જ થાય, એવું થાય. રાતા ચોળ અધર છે, નાસિકા નમણી છે, અતિ ઉપડતું ભાલ છે. એવું ધર્યું સુંદર સ્વરૂપ જેને કહેવાય ખરું અનુપ. કેવું સ્વરૂપ હતું? અનુપ સ્વરૂપ હતું. અનુપ કહી શકાય એવું નહોતું, કહી શકાય નહોતું, કહી શકાય એવું નહોતું. એ ઋષિ મુનિઓ અને ગામવાસીઓ એ અનાદિ મુક્તરાજનું સ્વરૂપ જોઈને બધાય સમાધિમાં લાગી ગયા. બધાને ખસવાનું મન નતું થતું, છોડવાનું મન નતું થતું. હવે આપણે જ કલ્પના કરીએ કે એ અનાદિ મુક્ત રાજા આપણા હાથમાં હોય તો, ત્યારે એ પરમ મહામુનિ આપણા હાથમાં હોય તો કેટલા આપણા હાથમાં કેટલો આપણને આનંદ થાય કે નહીં? થાય કે નહીં? થાય, હજી થાય. આપણે જો એ અનુભૂતિ કરવા માંગતા હોઈએ ને તો 2 આંખ બંધ કરીને છે ને આપણા હાથમાં એ પરમ મહામુનિનું નાનું સ્વરૂપ જોઈએ, જોઈએ, જોઈએ. એ એમની આંખો, એમનો નાક, એમના હોઠ, એમનું ગળું, એમના હાથ, એમની છાતી, એમના સાથળ, એમના પગ, પગની આંગળીઓ, પગની આંગળીઓના નખ, હાથની આંગળીઓ, હાથની આંગળીઓના નખ, વાળ, કાન જોઈને એટલું રૂપાળું હતું, એટલું રૂપાળું હતું. અત્યારે દર્શન કરીને જ આપણને થાય તો બાળ સ્વરૂપ કેવું હશે? આપણે એ પરમ મહામુનિ દર્શન કરીએ છીએ ને મૂર્તિના રૂપમાં, તે જોઈને જ આપણને થાય છે કેવું નેહ નીતરતું રમણીય સ્વરૂપ છે. તે નાનપણમાં કેવું હશે, કેવું હશે, નાનપણમાં કેવું હશે. દેવતાઓ, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, ગામવાસીઓ, શ્રેષ્ઠીજનો, અનાદિ મુક્તો બધા જ એ સ્વરૂપને જોવા ઉમટી પડ્યા છે. કોઈ દૃશ્ય સ્વરૂપે, કોઈ અદૃશ્ય સ્વરૂપે, બધા જ એ અનાદિ મુક્તના સ્વરૂપને જોવા એકઠી પડ્યા છે.
બધા જ એકબીજાને કેવા લાગ્યા છે ગામમાં કે મુક્તનું સ્વરૂપ જોવા જાઓ, આ અનાદિ મુક્તનું સ્વરૂપ જોવા જાઓ. સ્વરૂપ જોવું હોય ને તો અમરાપુરમાં આનંદરામ વિપ્રના ઘેર, વિપ્રના ઘેર, વિપ્રના ઘેર. એકબીજાને બધા ગામવાસીઓ કેવા લાગ્યા છે. જો તમારે જીવન ધન્ય બનાવવું હોય અને ભગવાનના દ્વાર ખુલ્લો હોય ને તો એ સ્વરૂપ જોઈ આવો, તમને ભગવાનના સ્વરૂપના દર્શન થઈ જશે. એ ભાઈ સાંભળો સાંભળો, તમે સ્વરૂપના દર્શન કરો જાઓ. એ અનાદિ મુક્તના દર્શન કરાવ્યો. એ ભાઈ એ દર્શન કરો, દર્શન કરો, દર્શન કરો, દર્શન કરો. આખું ગામ અનાદિ મુક્ત રાજના સ્વરૂપનું દર્શન કરવા ઉમટી પડ્યું છે, ઉમટી પડ્યું છે. બધી જગ્યાએ ત્રિલોકીમાં આનંદ છવાઈ ગયો છે, ત્રિલોકીમાં આનંદ છવાઈ ગયો છે. બધી જગ્યાએ આનંદ છવાઈ ગયો છે, આનંદ છવાઈ ગયો છે. કારણ કે અનાદિ મુક્ત રાજનો પ્રાગટ્ય થયું છે. સમગ્ર ત્રિલોકમાં આનંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. સ્વર્ગ લોકમાં હોય, પ્રકૃતિ પુરુષના લોકમાં હોય, ગોલકમાં હોય, વૈકુંઠમાં હોય, અક્ષરધામમાં હોય, પરબ્રહ્મ ખુદ ઉત્સવ મનાવા લાગ્યા છે. ત્યાં ઉત્સવ ગોપાળાનંદ સ્વામી સાથે, બ્રહ્માનંદ સ્વામીની સાથે, નિત્યાનંદ સ્વામી સાથે, દાદા ખાચર, પર્વતભાઈ, પ્રકૃતિ પુરુષનો લોક હોય કે ગોલોકો હોય, વૈકુંઠ હોય કે આ બ્રહ્માંડ હોય, બધી જ જગ્યાએ આનંદ ઉત્સવ છવાઈ ગયો, છવાઈ ગયો, છવાઈ ગયો, છવાઈ ગયો, છવાઈ ગયો. બધા પોતપોતાની ધન્યતા અનુભવ લાગ્યા કે આ બ્રહ્માંડને, આ કળિયુગને પવિત્ર કર્યો, પવિત્ર કર્યો, પવિત્ર કર્યો, પવિત્ર કર્યો. અનાદિ મુક્ત રાજે પગલા મેલાને હવે આ બ્રહ્માંડમાં પરબ્રહ્મ જવાના, 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 જવાના. બધી જગ્યાએ ઉત્સવ, પ્રાગટ્ય મહોત્સવના થવા લાગ્યા. આનંદિત થયેલા ઇન્દ્રાદિ દેવતો પણ હર્ષપૂર્વક અંતરના અનેરા ઉત્સાહથી નંદનવનના પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. દેવતાઓના ગાયક વૃંદ હોય, ગંધર્વો હોય, એ બધા જ એ અનાદિ મુક્ત રાજના ગુણાનું વાદ ગાન કરવા લાગ્યા. ઉર્વશી હોય, એ આદિ અપ્સરાઓ હોય, એ બધા નૃત્યો કરવા લાગી, કરવા લાગી. ભલે અમે એ અનાદિ મુક્ત રાજને અડી ન શકે, પરંતુ અમને આનંદ છે કે આ બ્રહ્માંડમાં એમની પધરામણી થઈ, પધરામણી થઈ, પધરામણી થઈ. વિપ્રવર્યના અગ્નિકુંડોના ભસ્મથી આવૃત અગ્નિઓ પણ તત્કાળ પ્રજ્વલિત બની, પ્રજ્વલિત બની. જે ઋષિ મુનિઓ આવ્યા હતા, સત્પુરુષો હતા, તપસ્વી હતા, એ બધા જે અંતરશત્રુ બિડાતા હોય, એમની માટે જે સાધના કરતા હોય, એ સાધના બધી કેવી થઈ ગઈ? એકદમ પૂર્ણ થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. દર્શનથી, દર્શનથી, દર્શનથી. દૈત્ય હોય, રાક્ષસો હોય, એના મનમાં પણ એક ભાવિ વિનાશનો સૂચક ત્રાસ ઉત્પન્ન થયો. અસુરો હતા ને, એને ખ્યાલ પડી ગયો કે એક અહીંયા પ્રગટા છે મુક્ત, જે અમારો નાશ કરવાના છે. એને ખ્યાલ પડી ગયો હવે અમારો નાશ થવાનો છે, નાશ થવાનો છે, નાશ થવાનો છે, નાશ થવાનો છે, નાશ થવાનો છે. ત્યારે રાજી થયા સંત ઘણા, તેથી માત તો અનેક ગણા. બધા તો આખું ગામ તો રાજી થયું, પણ વિશેષ કોણ રાજી થયો? રાધા દેવી રાજી થયા. હું બહુ ભાગશાળી છું, બહુ ભાગશાળી છું કે મને આવો પુત્ર આપ્યો ભગવાને, પુત્ર આપ્યો. પુત્ર, એ પુત્ર તો જ થાય ને, નકર આજે થાય કોઈને? કોઈને ન થાય. એવી પ્રાર્થના કરે કે જન્મ ન તો સારું હતું, ભગવાને પથ્થર દીધો તો સારું હતું, થાય ને. એવું મુખમાંથી ક્યારે બોલવું પડે? પેલા હોય એવા જ ને. પણ એમાંય પણ ઘણા બધા કારણો હોય, પૂર્વાપર બધા ઘણા કારણો હોય. એટલે ધ્યાન રાખીએ, આપણે ધ્યાન રાખીએ. આવા મુક્ત રત્નનો જન્મ આપવો ને એની માટે હોમાવવું પડે, બહુ હોમાવવું પડે, બહુ હોમાવવું પડે, બહુ. આ અનાદિ મુક્ત રાજનું સ્વરૂપને આજે આપણે ધ્યાનમાં રાખીએ. જ્યારે પણ સૂઈએ, જ્યારે બેસીએ, જ્યારે ચાલીએ, જ્યારે ભજન કરીએ,
ત્યારે ભગવાનની સાથે જેવી રીતે સ્વરૂપને ભગવાનના સ્વરૂપને યાદ રાખીએ છીએ કે ભગવાનના કેવા 16 ચિહ્ન છે, ભગવાનની આંખો કેટલી રૂપાળી છે, ભગવાનના હાથ કેટલા રૂપાળા છે, ભગવાનના કેવા સાથળ રૂપાળા છે, ભગવાનની નાભી કેટલી રૂપાળી છે, ભગવાનનો કંઠ કેટલો રૂપાળો છે, એમ આપણે આ મારા સ્વામી જે પરમ મહામુનિ એનું સ્વરૂપ કેવું છે એવું હાલતા ચાલતા યાદ કરીએ, યાદ કરીએ, યાદ કરીએ, યાદ કરીએ, યાદ કરીએ, યાદ કરીએ. એ પરમ મહામુનિની આંખો, એ પરમ મહામુનિના હોઠ, એ પરમ મહામુનિના કાન, એ પરમ મહામુનિના માથું, એ પરમ મહામુનિના વાળ, એ પરમ મહામુનિનો કંઠ, એ પરમ મહામુનિ છાતી, એ પરમ મહામુનિના હાથ, એ પરમ મહામુનિના આંગળીઓ, એ પરમ મહામુનિના પગ, એ પરમ મહામુનિના નખ અને એ પરમ મહામુનિની આખું રમણીય સ્વરૂપ. આવું જો યાદ કરીએ ને હૃદયમાં છે ને ભગવાનની મૂર્તિ દોડતી 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 આવે, દોડતી દોડતી આવે, દોડતી દોડતી આવે. એનું કારણ જોઈને એ અનાદિ મુક્ત રાજ પેલા આવ્યા, પછી પરબ્રહ્મ આવ્યા, પરબ્રહ્મ આવ્યા, પરબ્રહ્મ આવ્યા. કારણ કે પરબ્રહ્મને ખેંચવા માટે કોઈક તો જોઈએ ને. એમ આપણે મહારાજના સ્વરૂપ સુધી પહોંચ્યું છે ને બધાએ, તે પરમ મહામુનિ સ્વરૂપમાં જે વર્ણન કર્યું છે ને એ યાદને આપણે યાદ કરીએ, યાદ કરીને મનમાં બેસાડીએ, એનું યાદ કરીએ, ચિંતન કરીએ અને ધન્યતા અનુભવીએ, ધન્યતા અનુભવીએ. કાલે એમનું નામાકરણ થશે એ પરમ મહામુનિનું. પરમ મહામુનિ. આજે આપણે કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.